જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સીતારામ અને રામ રામ. આજના વ્લોગની શુભ શરૂઆત કરીએ. ચાલો. સવારના 9 વાગ્યા છે. હજી ફૂલ વરસાદ આવી રહ્યો છે. આખી રાત આવ્યો, અત્યારે પણ શરૂ જ છે. અમારા વાંચી મેડમ આવી ગયા. ઓફિસ જાવ છો? ઓફિસ ન જવાય તો ઘરે રહો. ઘરે નો રેવાય, ઓફિસ જવાય. આ બાજુ જો મિલિટરીમાં જવા તૈયાર થઈ ગયા છે ભાઈ. ઓફિસ કેવું લાગેલા જાવું? જાવ જાવ. અમારે તો ઓફિસ હમણાં જવાનું, પણ અમારા 10 વાગ્યાનો ટાઈમ હોય. તમારે જવાને જ જલસા હોય પાછા. અમારે ક્યાં જલસા છે? તો 2 વાગે 9 વાગે ઉઠવાનું, 2 વાગે જવાનું. રેનકોટ મૂકીને ચાલો. 10 વાગે તમારે ક્લાયન્ટ ઉઠે, પછી અમારે જાગવાનું હોય ને. તોય આપણે વહેલું ઉઠી જવાય. ઓકે, તમે કયો એમ. બસ આ તો મારા સસરાનો બર્થડે છે, તને ખબર છે? નહીં, મને જ નથી ખબર. સારું છે તમે કીધું. જો ખોટું બોલ મને, તારા પપ્પા ને તને ન ખબર હોય. શું કામ પૂછો છો? મજાક મજાક. ડિપ્રેશન. મસ્ત આપણે કમ્પ્લીટ થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો કરી લીધો છે અને બહાર વરસાદ ફૂલ આવે છે. અને તો આજે તો ઓફિસ રેનકોટ પહેરીને જ જવું પડશે. રેનકોટ ગમતો તો નથી, પણ પહેરવો તો પડશે. હા, અને મારા સસરાનો આજે હેપી બર્થડે છે. અને અમારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ નહીં ભૂલતા. આપણે થોડા દિવસોમાં 1000 સબસ્ક્રાઈબ કરવાના છે, તો આપણા સપોર્ટ તમારો જરૂર છે. તો સપોર્ટ આપીને સબસ્ક્રાઈબ કરી આપજો, લાઈક કરજો અને શેર કરજો. રેનકોટ પહેરી લીધો છે અને ઓફિસ જવા નીકળી જવાનું છે હમણાં. કેમ કે લાગે ને મિલિટરીમાં જતા હોય, પેલા ફાયર સેફ્ટી વાળા હોય એવું લાગે ને. જો મિત્રો, વરસાદ કેટલો ફાસ્ટ છે. તમારી બાજુ છે કે નહીં કોમેન્ટમાં જણાવજો. આપણે ઓફિસની લોબીમાં પહોંચી ગયા છે અને વરસાદ ફૂલ અંધારેલો અને આવે છે. જો અમારા ઓફિસની લિફ્ટ શરૂ નથી થઈ, હજી દાદર ઉતરવા પડે છે. અને આપણે ઓફિસથી ઘરે નીકળી ગયા છીએ અને માનસીને લેવા જઈ રહ્યા છીએ. તો ચાલો માનસીને લેવા જવું પડશે, કેમ કે ભાઈને મોડું થાય એમ છે, એટલા માટે. માનસીને લેવા પહોંચી ગયા છીએ. અમારા મેડમ આવી રહ્યા છે. કેવા ચાલે જો, બિચારી થાકી ગઈ હોય ને. ભાઈ ને મોડું થવાનું હતું. હા, તો ચાલો. હા, ઓફિસ થી સીધા માનસી મેડમ ને લઈને ઘરે જવા નીકળી ગયા છીએ. કેવા શોપિંગ કર્યા છે મોટા વડામાં. હું અને મારી માનસી ઘરે પહોંચી ગયા છીએ અમે બંને. જોઈએ મમ્મી શું બનાવ્યું છે અને શું કરી રહ્યા છે. મમ્મી અમે આવી ગયા. હા, જમવાનું ટાણે પૂગી ગયા. ઓ, શું બનાવ્યું છે? ભરેલું ગલકાનું શાક ને ભાખરી. ઓ માય ગોડ. ખાઈ લેશું. ચાલો, બીજું તો શું. મારા મેડમ બિચારા ઓફિસ થી થાકી ગયા હોય તો એ મસ્ત સંભારો બનાવી રહ્યા છે. સંભારો બહુ મસ્ત બનાવ્યો મારા મેડમ. હા માનસી, થાકી ગઈ માનસી? ના રે ના. એમાં આવીને તો હજી સીધી ચૂલે વળગી ગઈ. એટલે મમ્મીએ પણ શાક ને ભાખરી કીધું એટલે મેં સંભારો કરી નાખ્યો.
ઓકે કાંઈ નહીં, ચાલો ભાઈ અને પપ્પા આવે પછી જમી લઈએ. હા આવી ગયા પપ્પા ઘરે? આ શું લાવ્યા? હેપી અર્બન માંથી ગિફ્ટ આવ્યું. શું લીધું છે ગિફ્ટમાં? છે શું? કાંઈ નહીં, ચાલો મિત્રો આપણે અનબોક્સિંગ કરીએ. મારા માનસી અનબોક્સિંગ કરી રહ્યા છે. શું હોય હવે કોને ખબર? શું છે? હાંડી? આ તો બાઉલ ને એવું છે. બાઉલ છે આ તો. બાઉલ? હા ઢાંકણાવાળા બાઉલ. ઢાંકણા વાળો બાઉલ એમ ને? વાવ, મસ્ત ચમકે છે માનસી. નવા હોય તો ચમકે જ ને. નવા હોય એટલે ચમકે એવું હોય. એ એવું છે ઉપરનો સેબુ. ઢાંકણું. બહુ ટાઈટ છે. સચિનભાઈ ઓફિસ થી આવી ગયા? હા બસ જો ભૂગા હજી ચાલ. કેમ લેટ થયો આજે? હમણાં રજા પડી હતી હા તો થોડું કામકાજ હતું એટલે થોડું પતાવવું પડે એવું છે. એવું છે. આ એક તારું ટી શર્ટ પડ્યું છે. આ શેનું છે? એ મારી કંપનીનું ટી શર્ટ છે. તારી માટે છે? અમારે હવે છે ને દર શનિવારે પહેરવાનું આને. એવું છે. હા કઈ વાંધો નહીં, ચાલો પછી જમી લઈએ. આવ ગલકાનું શાક, સંભારો, ભાખરી, તાજું કેરીનું અથાણું, ચેવડો, છાસ. ચાલો જમવા. કેવા બધા જમી રહ્યા છે. કોઈને ઊંચું જોવાનો ટાઈમ નથી, એક મારા પપ્પા સિવાય. હા, આપણે વેસુ કૃષ્ણા નેચર પાર્ક છે ડુમસ એરપોર્ટ પાસે. ત્યાં છે ને કૃષ્ણા નેચર પાર્કમાં અમે ગયા હતા અને ત્યાં માછલીએ અમારા ઉપર શિકાર કર્યો હતો. તમે જો કઈ રીતના કર્યો હતો ને એ બતાવી. અમારા ડેઈલી ન્યૂ વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. અને અમારે થોડા દિવસમાં 1000 સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે, તો તમારા સપોર્ટની જરૂર છે. એટલા માટે શેર કરીને સબસ્ક્રાઈબ કરજો.